અમદાવાદમાં વાસણા બેરેજના રિપેરિંગ કામ માટે સાબરમતી નદી ખાલી કરવામાં આવી છે અને નદીની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે, પણ જમાલપુર બ્રિજ પછીના વિસ્તારમાં નદીમાં ડ્રેનેજનું પાણી છોડાતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। ડ્રેનેજના પાણીની તીવ્ર દુર્ગંધને કારણે આસપાસના રહેણાંક વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। વાસણા બેરેજના દરવાજા રિપેરિંગ કરવા માટે અને નદીને સાફ કરવા માટે સાબરમતી નદીને હાલમાં ખાલી કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો આ રિવરફ્રન્ટથી સુંદર નજારો। એક તરફ સાબરમતી નદીનો જે આ રિવરફ્રન્ટ છે, જ્યારે બીજી તરફ સાબરમતી નદીમાં હાલ દૂષિત પાણી જોવા મળી રહ્યું છે, ગંદકી જોવા મળી રહી છે। આજે ગંદકી અને પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવવાને કારણે પાણીમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે। રિવરફ્રન્ટ પર નજારો માણવા આવતા લોકોને આજે તીવ્ર દુર્ગંધને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાબરમતીની હાલમાં સફાઈની કામગીરી શરૂ હોવાને કારણે નદીમાં પાણી ઓછું કરવામાં આવ્યું છે। જમાલપુર બ્રિજની જે પાછળનો ભાગ છે તે ડ્રેનેજના પાણી છોડવામાં આવી રહ્યા છે। આ ડ્રેનેજના પાણીને લીધે દુર્ગંધ આવી રહી છે અને આ દુર્ગંધને કારણે રિવરફ્રન્ટની આસપાસમાં વસવાટ કરતા જે શહેરીજનો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।